નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા YouTube ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો 70 લાખથી વધુ મહિલાઓને મહતરી વંદન યોજનાનો ત્રીજો હપ્તો ખાતામાં મળ્યો। મિત્રો, વિષ્ણુ સરકારે મહતરી વંદન યોજનાનો હેઠળનો મિત્રો ત્રીજો હપ્તો મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરી દીધો છે, જે અંતર્ગત રાજ્યની 70 લાખથી વધુ મહિલાઓને તેમના ખાતામાં 1000 રૂપિયાની રકમ આપવામાં આવી છે। મિત્રો, રાયપુર સીતાપુરની ચૂંટણી સભામાં મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે આ માહિતી આપી હતી। તેમણે કહ્યું કે અમારી સરકાર આજે મહતરી વંદન યોજનાનો ત્રીજો હપ્તો ટ્રાન્સફર કરી દીધો છે। તેમણે મિત્રો તમામ મહિલાઓ અને માતાઓ અને બહેનોને તેમના ખાતામાં ₹1000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી દીધી છે। ઉલ્લેખનીય છે કે મિત્રો, મહતરી વંદન યોજનાનો ત્રીજો હપ્તો એટલે કે ત્રીજા મહિનાની સહાયની રકમ આજે 1 મે 2024ના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચૂકવવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, આજથી બદલાઈ ગયા આટલા નિયમો। મિત્રો, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં આજથી મિત્રો ₹19 ઘટાડો નોંધાયો છે। તેમજ મિત્રો, ICICI બેંકે ડેબિટ કાર્ડ પર ચાર્જ વધારી અને શહેરમાં ₹200 અને ગ્રામીણ ક્ષેત્રમાં ₹99 ચાર્જ કર્યો છે। તેમજ મિત્રો, IMPS ટ્રાન્ઝેક્શન પર ₹2.50 થી વધીને ₹15 સુધીનો ચાર્જ હવેથી લગાવવામાં આવશે। તેમજ મિત્રો, યસ બેંકમાં સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ ₹10,000 બેલેન્સ રાખવું પડશે। તેમજ મિત્રો, ક્રેડિટ કાર્ડ પર હવે 15,000 થી વધારેના પેમેન્ટ પર 1% ચાર્જ લગાડવામાં આવશે। IDFC ક્રેડિટ કાર્ડ પર 20,000 થી વધારે બિલ પર 1% ચાર્જ અને 18% GST છે એ મિત્રો હવે એટલે કે મિત્રો આજથી વસૂલવામાં આવશે। ત્યાર પછીના સમાચારો, કેસર કેરીનું આગમન। કેરી રસિકોની આતુરતાનો અંત આવ્યો છે। તાલાલા યાર્ડમાં 11,000 થી વધુ બોક્સ કેસર કેરીની આવક થઈ રહી છે। આ વર્ષે 5 લાખ જેટલા બોક્સની જ આવક થાય તેવી શક્યતા છે। આ સિઝનમાં મિત્રો વિષમ વાતાવરણને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। 50% થી વધારે પાક નિષ્ફળ ગયો હોવાથી ધારણા સેવાઈ રહી છે। મિત્રો, કમોસમી માવઠા, પવન ફૂંકાવા તેમજ ગરમીની વધઘટને કારણે મિત્રો કેસર કેરીના ઉત્પાદનને માઠી અસર બેઠી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતો માટે કોંગ્રેસ સરકાર દ્વારા દેવામાફીને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે। મિત્રો, 2024ની વિધાનસભાની ચૂંટણી આવી ગઈ છે અને ચૂંટણી ટાણે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતોના દેવામાફીને લઈને મોટી જાહેરાતો કરી દેવામાં આવી છે। ગુજરાતમાં મિત્રો દેવા માફ થશે કે નહીં અને થશે તો કેટલું દેવું માફ થશે, તમામ મિત્રો જાણી લેજો। સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે। દેવામાફીને લઈને હવે રાહુલ ગાંધી ખુલ્લામાં આવી ગયા છે। કોંગ્રેસના સાંસદ એવા રાહુલ ગાંધી દ્વારા મિત્રો દેવામાફીને લઈને મોદી સરકાર વિરુદ્ધ પ્રશ્નો કર્યા છે। મોદી સરકારને કહી દીધું છે કે દિવસ રાત ચૂંટણીની ખેતી કરનારા મોદીએ છેલ્લા 10 વર્ષમાં ખેડૂતો સાથે માત્ર છેતરપિંડી કરી છે અને મિત્રો આ છેતરપિંડીના કારણે દરરોજ 30 ખેડૂત મિત્રો આત્મહત્યા કરી રહ્યા છે। દેવાના કારણે મિત્રો જીવ પણ ગુમાવી રહ્યા છે એવું મિત્રો રાહુલ ગાંધી દ્વારા ટ્વિટર ઉપર પોસ્ટ કરીને લખવામાં આવ્યું છે। તો રાહુલ ગાંધી ખેડૂતોના દેવામાફીને લઈને અગ્રેસર છે અને મિત્રો ગુસ્સામાં પણ છે। ખેડૂતોના દેવામાફીને લઈને મોટી જાહેરાત કદાચ મિત્રો કરવી હોય તો કોંગ્રેસની સરકાર કરી શકે છે, કારણ કે મિત્રો અગાઉ પણ ખેડૂત મિત્રો માટે કોંગ્રેસની સરકારે જાહેરાત કરી હતી। ચૂંટણીની અંદર જાહેરાત કરવામાં આવી હતી કે જો મિત્રો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું
3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે. આ ઉપરાંત મિત્રો 8 મોટી જાહેરાતો પણ કરવામાં આવી હતી. મિત્રો 8 મોટા વચનો ગુજરાતની અંદર પણ આપવામાં આવ્યા હતા, પરંતુ ખેડૂતો માટેનું સૌથી મોટું વચન હતું કે 3 લાખ રૂપિયા સુધીનું દેવું ખેડૂતોનું માફ કરવામાં આવશે. તો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાતમાં દેવું માફ કરવામાં આવશે. તો મિત્રો અગાઉ પણ આવી જાહેરાત ચૂંટણી વખતે કરવામાં આવી હતી. તો આ વખતે પણ લોકસભાની મોટી ચૂંટણી રહેલી છે. રાહુલ ગાંધી અત્યારથી જ ખેડૂતોના દેવા માફીને લઈને મુદ્દો ઉઠાવી રહ્યા છે. તો ગુજરાતની અંદર પણ આ વખતે ચૂંટણીમાં ફરીવાર મોટો ઢંઢેરો પીટી શકે છે. કોંગ્રેસની સરકાર દ્વારા ચૂંટણીમાં પોતાના વચનો જાહેર કરે એવા અને ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે એવી જાહેરાત પણ કરવામાં આવી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, પાડોશી દેશમાં મોંઘવારી આસમાને. પાડોશી દેશ મિત્રો પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ ફરી ડામાડોળ થવા લાગી છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ખાસ કરીને ખાદ્ય વસ્તુઓ મોંઘી બની છે. 1 કિલો લોટની કિંમત ₹800 પહોંચી ગઈ છે, જે થોડા સમય પહેલા ₹230 હતી. પાકિસ્તાનની ચલણમાં એક રોટલીની કિંમત ₹25 થઈ ગઈ છે. રોજનું કમાઈને ખાતા લોકોની હાલત દયનીય સ્થિતિ પર પહોંચી ગઈ છે. ત્યાર પછીના સમાચારો, કેન્દ્રીય કર્મચારીઓ માટે આવ્યા ગુડ ન્યૂઝ. કેન્દ્રીય કર્મચારીઓ માટે હવે તેમના બાળકોના શિક્ષણ અને હોસ્ટેલને સબસિડી જેવા અમુક ભથ્થામાં વધારો મળશે. મળતી માહિતી અનુસાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 50% અને બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ સબસિડીમાં 25%નો વધારો કરવામાં આવશે. નાણાં મંત્રાલયે 12 માર્ચ 2024ના રોજ જણાવ્યું હતું કે 2024માં 1 જાન્યુઆરીથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 50%નો વધારો લાગુ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, મે મહિને વાવાઝોડાનો ખતરો. અંબાલાલ પટેલની મોટી આગાહી. મિત્રો 3 દિવસ ગુજરાતમાં વરસાદના કારણે અડધા ગુજરાતમાં કમોસમી વરસાદ રહ્યો હતો. આ કારણે મિત્રો વાદળછાયું વાતાવરણ રહીને વાતાવરણમાં ઠંડક રહી હતી. ગરમીનો પારો નીચે પણ ગયો હતો, પરંતુ હવે મિત્રો ગુજરાતીઓનો હનીમૂન પિરિયડ પૂરો થયો. હવે કાળઝાળ ગરમીના દિવસો આવશે. આજથી મિત્રો ગુજરાતમાં સૂર્ય કોપાયમાન થઈને તેનો અસલી રૂપ બતાવશે. હવે ગુજરાતના અનેક શહેરોનું તાપમાન 40 ડિગ્રીને વટાવી જશે તેવી મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 15 થી લઈને 17 જૂનની આજુબાજુ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે અને અંદમાન નિકોબારમાં 17 થી લઈને 24 મે વચ્ચે ચોમાસું બેસી શકે છે ને ચોમાસું બેસ્યા બાદ 20 થી લઈને 25 દિવસમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચી જશે. રાજ્યના ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનો માર સહન કરવો પડશે અને કમોસમી વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે અને 30 એપ્રિલ સુધી બરબાદીનું માવઠું પણ વરસી શકે છે અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની પણ સંભાવનાઓ રહેલી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સતત મિત્રો વાતાવરણમાં ફેરફારના કારણે ખેડૂતોના પાક પર સંકટ આવી શકે છે અને ખેડૂતોના પાકમાં રોગનું પ્રમાણ પણ વધી શકે છે અને જેમાં કેરી, શાકભાજી સહિતના બાગાયતી પાકને નુકસાન થવાની પણ ભીતિ છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો ક્યારે આવશે? આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક ₹6000 આપવામાં આવે છે અને આ નાણાં દર 4 મહિને ₹2000ના 3 હપ્તામાં આપવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વખતે ખેડૂતો યોજનાના આગામી હપ્તા એટલે કે 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો કહી રહ્યા છે કે મિત્રો ₹2000નો 17મો હપ્તો ક્યારે રિલીઝ થઈ શકે છે? તો મિત્રો અત્યાર સુધીમાં લાયક ખેડૂતોને યોજના હેઠળ 16મા હપ્તાના પૈસા મળ્યા છે. આ પછી મિત્રો બધા ખેડૂતો ₹2000ના હપ્તાની રાહ જોઈ રહ્યા છે. યોજનાનો દરેક હપ્તો લગભગ 4 મહિનાના અંતરાલ સાથે આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો મિત્રો ફેબ્રુઆરીમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો તો 17મો હપ્તો જૂન અથવા તો મે મહિનામાં રિલીઝ થઈ શકે છે.
છે। જો કે હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાતો કરવામાં આવી નથી, જેથી મિત્રો જે પણ ખેડૂત મિત્રો 2000 રૂપિયાનો 17મો હપ્તો મેળવવા માંગતા હોય તે મિત્રો KYC અને જમીનના રેકોર્ડની ચકાસણી તેમજ મિત્રો આધાર કાર્ડને બેંક ખાતા સાથે જરૂરથી લિંક કરાવી દેજો। જે પણ ખેડૂત મિત્રોએ આધાર કાર્ડ સાથે લિંક નહીં કરેલું હોય તેમને મિત્રો 2000 રૂપિયાનો 17મો હપ્તો નહીં મળે। તો જે ખેડૂત મિત્રોને KYC બાકી હોય તે મિત્રો વહેલી તકે કરી લેજો। ત્યાર પછીના સમાચારો કેન્દ્ર સરકારની મોટી જાહેરાત। સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। સરકારે ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે। ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી। મિત્રો સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર DAP 1350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે। મિત્રો 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી P&K ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નર્મદામાં પાણી છોડવામાં આવશે। નર્મદા પરિક્રમા ચાલી રહી છે, એવામાં પરિક્રમા વાસીઓને સાવધાન રહેવા માટે ખાસ સમાચાર સામે આવ્યા છે। આજે નર્મદા ડેમથી રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે આજે 29 એપ્રિલ સાંજે 8 વાગ્યે 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે। નર્મદા કિનારે પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓને સાવધ રહેવા તંત્રએ સૂચના આપી છે, તેમજ મિત્રો તિલકવાડા અને શહેરાઓ પુલનો ઉપયોગ ન કરવા પણ સૂચના આપી છે। ત્યાર પછીના સમાચારો કોંગ્રેસ મહિલાઓને આપશે મિત્રો 8,000 અને 500 રૂપિયા સુધીની સહાય। રાયપુરમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હવે એક નવી યોજના લાવી છે, જેનું નામ છે મિત્રો મહાલક્ષ્મી યોજના। દેશના ગરીબ પરિવારોને યાદી બનાવાશે। દરેક પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે। પાર્ટી તે મહિલાના ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરાવશે। અમે દર મહિનાની પહેલી તારીખે તેમના બેંક ખાતામાં 8,000 અને 500 રૂપિયા જમા કરાવવા જઈ રહ્યા છીએ। દુનિયાની કોઈ પણ સરકારે આવું કામ કર્યું નથી। ત્યાર પછીના સમાચારો કેરીના રસિયાઓ માટે આવ્યા માઠા સમાચાર। રાજ્યમાં સતત મિત્રો બદલાતા વાતાવરણના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। નિષ્ણાંતોનું કહેવું છે કે જૂનાગઢ તેમજ આસપાસના વિસ્તારની કેરીઓ બજારમાં મોડી આવશે। ગત વર્ષે કરતાં ચાલુ વર્ષે ઉત્પાદનમાં 50% જેટલો ઘટાડો નોંધાઈ શકે છે। આંબા પર મોર મોટી માત્રામાં ખરી પડ્યો છે, જ્યારે મિત્રો કેરી પકવતા ખેડૂતોને છેલ્લા 5 વર્ષમાં સૌથી વધારે નુકસાન થયું છે। કેરીઓ આંબા પરથી ખરી પડવાથી પણ મિત્રો નુકસાન થયું છે, જેના કારણે મિત્રો ખેડૂતો બગીચાઓ કાઢી રહ્યા છે।